નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે. દાહોદમાં સ્વાતંત્ર્ય પર્વે તેજસ્વી તારલાઓનું કરાયું સન્માન. શિક્ષણ અને રમતગમત ક્ષેત્રની પ્રતિભાઓનું બહુમાન કરાયું. દાહોદ જિલ્લાના સુખસર ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી નિમિત્તે જિલ્લા કક્ષાના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના સહપ્રભારી મંત્રી પીસી બરંડાના અધ્યક્ષસ્થાને યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં શિક્ષણ, રમતગમત અને અન્ય મહત્વના ક્ષેત્રોમાં જિલ્લાનું નામ રોશન કરનાર તેજસ્વી તારલાઓ તેમજ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓનું સન્માનપત્ર એનાયત કરીને ગૌરવભેર બહુમાન કરવામાં આવ્યું હતું. આ ગૌરવવંતા સમારોહમાં શૈક્ષણિક ક્ષેત્રે ગુણવત્તાસભર કામગીરી કરવા બદલ જિલ્લા શિક્ષણાધિકારી સુરેન્દ્રકુમાર એલદામા અને શિક્ષણ નિરીક્ષક ડોક્ટર રાકેશ આર ભોંકળનું વિશેષ સન્માન કરાયું હતું. સાથોસાથ 69માં રાષ્ટ્રીય શાળાકીય રમતોત્સવમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરનાર ઝાલોદના આગાવડાની ખેલાડીઓ રોશનીબેન મીનામા, કાજલબેન ભાભોર અને મનીષાબેન કટારાને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત બોર્ડની પરીક્ષાઓમાં સમગ્ર જિલ્લામાં ઉચ્ચ ગુણાંક સાથે પ્રથમ અને દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરનાર ધૃતિ પ્રજાપતિ, નિખિલ પીઠાયા, મયંક મીનામા, આયુષી કડિયા, રેણુકાબેન બારિયા અને ત્વિષાબેન પટેલ જેવા તેજસ્વી વિદ્યાર્થીઓને પણ તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ બદલ પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલું આ બહુમાન જિલ્લાના અન્ય યુવાનો અને વિદ્યાર્થીઓ માટે એક સશક્ત પ્રેરણાબળ પૂરું પાડશે. શિક્ષણ અને રમતગમત જેવા પાયાના ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્રતિભાઓની સખત મહેનતને બિરદાવવાથી સમગ્ર શૈક્ષણિક માળખામાં સકારાત્મક ઉર્જાનો સંચાર થયો છે. આ પ્રોત્સાહક અભિગમથી આગામી સમયમાં દાહોદ જિલ્લો રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે શિક્ષણ તેમજ રમતગમત ક્ષેત્રે નવી અને અભૂતપૂર્વ ઊંચાઈઓ સર કરશે તેવો દ્રઢ આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.